નમસ્કાર, ધ બરોડીનમાં આપનું સ્વાગત છે। આજે માત્ર 2 કલાકમાં મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને કારણે સમગ્ર વડોદરામાં ફરી એકવાર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। જી હા, સમગ્ર વડોદરામાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે। વડોદરાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ફરી એકવાર કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીનું નાક કપાઈ ગયું છે। જી, આ દ્રશ્યો જે અત્યારે આપ જોઈ રહ્યા છો, આ છે VIP રોડ L&T સર્કલના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોને બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે। હવે પછીના જે દ્રશ્યો છે તે દ્રશ્યો છે રેસકોર્સ ચકલી સર્કલ। જી હા, રેસકોર્સ ચકલી સર્કલની આસપાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે આવવા જવા માટેના રસ્તાઓ લગભગ બંધ થઈ ગયા છે અને પાણીમાંથી વાહનો કાઢવાની ફરજ પડી રહી છે મુસાફરોને। અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર 2 કલાક વરસાદ વરસ્યો છે। જી હા, માત્ર 2 કલાક વરસાદ વરસ્યો છે, તેમાં આ પરિસ્થિતિ છે જે પોતાનામાં ખરેખર ખૂબ જ દયનીય બાબત છે। પરંતુ રાજકારણીઓ તો પોતાના ઘરોમાં શાંતિથી બેઠા છે અને ખાસ કરીને એ કોર્પોરેટરો કે જે કોર્પોરેટર જે તે વિસ્તારના કોર્પોરેટર છે તે વિસ્તારના કોર્પોરેટરોને પોતાનું 2 વ્હીલર લઈને કે 4 વ્હીલર લઈને આ પાણીમાંથી જો નીકળવું પડે તો તેમને ખબર પડે કે કેટલી ખરાબ હાલત છે વડોદરાની અને વડોદરાવાસીઓ આટલી ખરાબ હાલત વચ્ચે પણ શાંતિથી રહે છે। શાંતિથી જ રહેવું પડે, કારણ કે કોણ સાંભળે છે? કોઈ સાંભળવાવાળું નથી। માત્ર કાગળ પર જ બધી કામગીરીઓ થાય છે। હજી 10 દિવસ અગાઉ 15 દિવસ પહેલાં જે રીતનો વરસાદ પડ્યો હતો, જેમાં 9 થી 13 ઇંચ વચ્ચેનો જે વરસાદ પડ્યો હતો તેને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। એ વાતને 10 દિવસ થયા તો પણ કોઈ પણ પ્રકારની કામગીરીમાં બદલાવ લાવવામાં આવ્યો નથી અને કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા કામગીરી કરવામાં આવી નથી। તેનું આ જીવંત ઉદાહરણ છે કે આજે માત્ર 2 કલાક પડેલા વરસાદને કારણે પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં પાણી જળબંબાકાર બની ગયા છે। આપને હવે અમે બતાવીશું કે કઈ રીતે આ પાણી અત્યારે રેસકોર્સ ચકલી સર્કલ પર આપ જોઈ રહ્યા છો કે પાણીના મોજા ફરી વળ્યા છે। જી હા, પાણીના મોજા ફરી વળ્યા છે। એ બતાવે છે કે પાણીનો પ્રવાહ કેટલો વધારે છે। શું 2 કલાકના વરસાદની અંદર આટલું પાણી ભરાઈ જવું એ સાહજિક બાબત છે? એ દરેક વ્યક્તિને આ મારો પ્રશ્ન છે જે વડોદરાવાસી છે, જે વડોદરામાં રહે છે, બરોડિયન્સ છે કે વડોદરાની બહાર પણ રહે છે। શું આ જ છે આપણો વિકાસ? આ માત્ર પશ્ચિમ વિસ્તારની પરિસ્થિતિ નથી, પરંતુ હવે અમે આપને લઈ જઈ રહ્યા છીએ ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં કે જ્યાં આ પ્રકારનું પાણી ફરી વળ્યું છે। હાલ તો સૌથી વધારે તારાજી જેવા દ્રશ્યો, કારણ કે રેસકોર્સ સર્કલ પાસેનો જે બ્રિજ જે ઉપર બન્યો છે ત્યારબાદ નીચે જે વાહનોની આવાગમન છે તે વધારે પણ છે અમુક વખતે, જ્યારે ખાસ કરીને વરસાદના સમયમાં, કારણ કે ગોત્રી, ભાયલી, રેસકોર્સ, નટુભાઈ સેન્ટર જેવા ઘણા બધા વિસ્તારો માટે તમારે ચકલી સર્કલ પાસેથી ટર્ન લેવો પડે છે અને ત્યાં જ પાણી ખૂબ ભયંકર પરિસ્થિતિમાં ભરાઈ ચૂક્યા છે। આ હવે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે નદી વહી રહી છે તે નદી રાવપુરા વિસ્તારની છે। જી હા, આ રાવપુરા વિસ્તાર છે। તમને કદાચ આ જોઈને ખબર પણ નહીં પડે કે આ રાવપુરા વિસ્તાર છે, પરંતુ આ રાવપુરા વિસ્તાર છે કે જ્યાં સાંજના 7:30 વાગ્યાની આસપાસ થી 8 વાગ્યાની આસપાસ જ્યારે ધ બરોડિયનની ટીમ પહોંચી અને ત્યારે તેમણે આ દ્રશ્યો જોયા અને જે કેમેરામાં કેપ્ચર કર્યા છે તે આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ। આપ ખુદ જણાવો, આપ ખુદ સમજો કે શું પરિસ્થિતિ છે।
હજી હમણાં જ જે રીતે સમાચાર મળ્યા હતા અને જે રીતે બરોડેને આપને સમાચાર સૌથી પહેલાં બતાવ્યા કે કલેક્ટર નવી બંધાયેલી કલેક્ટર કચેરીના છતમાંથી પાણી ટપકે છે. જો કે આ વસ્તુ કંઈ નવી વાત નથી, કારણ કે આપણી નવી બંધાયેલી સંસદમાંથી પણ પાણી ટપક્યું છે. તો છતમાંથી પાણી, કલેક્ટર કચેરીની છતમાંથી પાણી ટપકે એ કંઈ બહુ હવે મોટા સમાચાર રહેતા નથી. આપ જોઈ રહ્યા છો લોકોને કેટલી અગવડ પડી રહી છે. જી હા, રાવપુરા વિસ્તારની આ દ્રશ્યો છે જેમાં લોકોને કેટલી અગવડ પડી રહી છે. આપ સ્વયં આપની આંખોથી આ જોઈ શકો છો. આ કોઈ જૂના દ્રશ્યો નથી, આ આજના દ્રશ્યો છે, હમણાંના દ્રશ્યો છે, હજી 1 કલાક પહેલાંના દ્રશ્યો છે કે આટલું પાણી ભરાઈ ગયું છે, જેને કારણે તમામ દુકાનો, વ્યાપારિક સંસ્થાનો જે રાવપુરામાં છે અને રાવપુરા જે કમર્શિયલ એરિયા છે ત્યાંની તમામ દુકાનો, સામાજિક જે વ્યાપારિક સંસ્થાનો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે પાણી વધી રહ્યું છે અને દુકાનોમાં પાણી જો ઘૂસી જાય તો મોટું નુકસાન થવાની ભીતિ હોવાને કારણે દુકાનદારોએ બંધ કરી દીધી દુકાનો. અને હાલ આ દુકાનો બંધ છે પણ રસ્તા ઉપર પાણી ને માત્ર પાણી છે. જી હા, આ વિશ્વામિત્રી નદી જાણે રાવપુરામાંથી વહેતી થઈ હોય ને તેવા દ્રશ્યો લાગે છે, પરંતુ આ વિશ્વામિત્રી નદી નથી, આ વરસાદને કારણે ભરાયેલું પાણી છે જેને યોગ્ય રીતે કાઢવામાં નથી આવતું અને તેના માટે થતી પ્રી મોન્સૂન કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે. લોકોને કઈ રીતે લોકો પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવે? આવી પરિસ્થિતિમાંથી 4 મહિના સુધી વડોદરાવાસીઓએ આ પરિસ્થિતિ સહન કરવી પડશે. શું મેયર અને કોર્પોરેટરો આ નિષ્ફળતાને પોતાની નિષ્ફળતા સમજીને રાજીનામું આપવા જેટલી તાકાત ધરાવે છે? શું તેઓ રાજીનામું આપશે? ખરેખર તો રાજીનામું આપવું જોઈએ, કારણ કે 10 દિવસમાં બીજી વાર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પૂર જેવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર તમને કોઈ પણ પ્રકારે કોઈ પણ રાજકીય અગ્રણીઓ, પેજ પ્રમુખથી માંડીને ધારાસભ્યો સુધીના કોઈ પણ વ્યક્તિ બહાર જોવા નહીં મળે. માત્ર પોલીસ કે જેઓનું કામ છે સુરક્ષા વ્યવસ્થાનું, તેઓ ગમે તેટલું પાણી હશે ઊભા રહેશે. અને આપ જોઈ રહ્યા છો એ રીતે પોલીસ અત્યારે ટ્રાફિક નિયમન અને પાણી વધેલું છે તો ત્યાંથી ન જવા દેવા માટે અપીલ કરવા માટે ઊભા છે. આ છે પોલીસની કામગીરી. પોલીસની કામગીરી વરસાદમાં ખરેખર પ્રશંસનીય કામગીરી છે, તેમાં બે મત નથી. પરંતુ જે વડોદરા મહાનગરપાલિકાની કચેરીઓ ગજવે છે 30 વર્ષથી, જ્યાં ભાજપનું શાસન છે, ભાજપ એટલે વિકાસનું શાસન, તો ત્યાં આ વિકાસ છે. શું આ જ વિકાસ માટે વડોદરાવાસીઓ ભાજપને 30 વર્ષથી જીતાડી રહ્યું છે? ભાજપના દરેક કોર્પોરેટર એ આ પરિસ્થિતિ જોવી જોઈએ અને ખરેખર જો લોકોની હાલાકી સમજવી હોય ને તો 2 વ્હીલર લઈ અને પાણીમાંથી નીકળી બતાવો. જે જગ્યાએ પાણી ભરાણા ત્યાંથી 2 વ્હીલર લઈને પાણીમાંથી નીકળી બતાવો. અને જો તમે ભીંજાતા નથી તો અમે માનશું કે તમારી કામગીરી અદ્ભુત છે. પણ જો તમે ભીંજાઓ છો, અને એ પણ વરસાદ વિનાના સમયની વાત કરીએ છીએ, વરસાદમાં તમારે નહીં નીકળો અમને ખબર છે અને કોઈ નથી નીકળતું ને શું કામ નીકળે? જીતી ગયા છે, છેલ્લું વર્ષ છે, આવતા વર્ષે નવી કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે, એટલે નવી ઘોડી નવો દાવ થશે. ત્યારે નવા વાયદાઓ આપવામાં આવશે, નવી વાતો કરવામાં આવશે. પરંતુ આ વખતે વડોદરાવાસીઓ જો જાગૃત થઈ જશે તો ભાજપને કોર્પોરેશનમાં બોર્ડ બનાવવું અઘરું પડી શકે તેમ છે. જો કે વડોદરાવાસીઓ ખૂબ જ કોમળ હૃદયના લોકો છે,
ખૂબ જ કોમળ હૃદયના નાગરિકો છે, સહિષ્ણુ નાગરિકો છે. તેઓ જેમ દર વખતે ભાજપના નેતાઓને માફ કરી દે છે ને, તેવી રીતે આ વખતે પણ કદાચ માફ કરી દેશે. બાકી બોર્ડમાંથી કોર્પોરેશનની અંદર ભાજપનું બોર્ડ સાફ કરવાનો સમય આવી ગયો છે. હવે માફ કરવાનો સમય નથી. આ પરિસ્થિતિ છે વડોદરાની, કે જે વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાની રેઇન વોટર ડિસ્પોઝલ સિસ્ટમ્સ બનાવેલી હતી, ગટર્સ બનાવેલી હતી. તમામ ગટરોનું નખોદ વાળીને ગેરકાયદેસર કામો, ગેરકાયદેસર બાંધકામોને છૂટથી જે રીતે બનાવવા દેવામાં આવે છે, તેને કારણે આ પરિસ્થિતિ સર્જાણી છે. ગટરો સાફ થતી નથી, એ જ બતાવે છે કે આ પરિસ્થિતિ સર્જાણી છે. રોડ એન્ડ બિલ્ડિંગ R&B વિભાગના શ્રી પટણી સાહેબ, આપ શું કરી રહ્યા છો? હજી 3 દિવસ પહેલાં જ એક કાઉન્સિલર હેમિશાબેન ઠક્કરે કમિશનર શ્રીને પૂછ્યું હતું કે તમે શું પ્રી મોન્સૂન કામગીરી કરી છે, અમને જણાવો. બેન, તમને પણ ખબર હોવી જોઈએ. પણ આ છે વડોદરા.